પાલનપુર નગરપાલિકાના પ્રાંગણમાં થયેલા કોંગ્રેસના ધરણાનો સુખદ અંત આવ્યો છે। પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 4 અને 5માં પ્રજાકીય કામો બાબતે ઉપેક્ષા રખાતી હોવાના મુદ્દે અને તે કામો જ્યાં સુધી ન થાય ત્યાં સુધી નગરપાલિકાના પ્રાંગણમાં કોંગ્રેસના નગરપાલિકાના સદસ્ય અબરાર શેખના આગેવાનીમાં કોંગ્રેસના સદસ્યોએ ધરણા કર્યા હતા, પરંતુ ગઈકાલે સાંજે નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરે આ સદસ્યોની માંગોને સ્વીકારીને તેની પર તાત્કાલિક કામગીરી શરૂ કરી દેતા આજે આ ધરણાનો સુખદ અંત આવ્યો છે અને સદસ્ય અબરાર શેખે વધુમાં શું જણાવ્યું હતું આવો જાણીશું। ધરણા અટકવા પાછળનું કારણ એ છે કે કાલે સવારે 11 વાગે તમે અહીંયા બેઠા હતા અને કાલે સાંજે નગરપાલિકાના ચીફ ઓફિસર અમારી જોડે આવ્યા હતા અને અમારી જે રજૂઆતો હતી, પ્રાથમિક જરૂરિયાતો જે અમારી હતી એના વિશે એમને રજૂઆત કરી હતી। તો અમને કીધું હતું કે અમે કાલ સાંજે પછી અમે સર્વે કરવા જઈએ છીએ, એટલે સર્વે કરી અને રાત્રે અમારી જોડે પાછા આવ્યા અને અમને વાત કરી કે અમે સર્વે કરી લીધું છે, કાલ સવારથી અમે કામગીરી શરૂ કરાવી દઈશું। પણ અમે કીધું સાહેબ કામગીરી તમે શરૂ કરાવો અને અમને વિશ્વાસ બેસશે પછી અમે આગળ વાત કરશું। એટલે આજે સવારે 6:30 વાગ્યાથી આ લોકો અમારા વિસ્તારમાં કામગીરી શરૂ કરાવી, જે વિસ્તારમાં વાલ બદલવાના હતા વાલ બદલવાની કામગીરી શરૂ કરાવી, જે વિસ્તારમાં ખાડા પડ્યા હતા ખાડા પૂરવાની કામગીરી શરૂ કરાવી અને જ્યાં ખૂબ ગંદકી હતી ત્યાં સફાઈ કરવાની કામગીરી શરૂ કરાવી અને અમારા પછી પીડબ્લ્યુડીના ભૂગર્ભના જે પ્રશ્નો હતા એ અત્યારે અમારી સમક્ષ ચીફ ઓફિસરશ્રી અને પ્રમુખશ્રી આવ્યા અને અમને બાંહેધરી આપી અને મીડિયા સમક્ષ પણ બાંહેધરી આપી કે આ કામ અમે ટૂંક જ સમયમાં વધુ જે આપણે રજૂઆત કરાઈ છે અમે પૂર્ણ કરાવીશું। એટલે એમના ઉપર ભરોસો રાખી અને અમે અત્યારે પ્રમુખ તરીકે જો ચીફ ઓફિસર અને એમના ઉપર અમે ભરોસો રાખી અને અમે ધરણાનો સુખદ અંત લાવ્યા છીએ અને ભવિષ્યમાં જો આની અંદર આ કંઈ બી ચાલાકી કરશે કે આનાકાની કરશે તો વળે પાછું અમે ધરણા ઉપર અહીંયા આવીને બેસી જઈશું। તમારા વોર્ડના જે કામો છે એ સંદર્ભે તો એનો નિવેડો તમે લાવ્યો, સુખદ નિવેડો લાવ્યો છે, પરંતુ નગરપાલિકાની અનેક કમિટીઓની અંદર અત્યારે ભ્રષ્ટાચાર ચાલતી હોવાની રાવ રોજે રોજ થતી હોય છે। તમારા કોંગ્રેસના સદસ્યો પણ એ સંદર્ભે ઘણા બધા મીડિયામાં ઇન્ટરવ્યૂઝ આપ્યા છે, પાણી પુરવઠા છે, સેનિટેશન છે, ટીપી છે, તો એ સંદર્ભે આપે કોઈ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરેલી છે ખરી? એ અમારા વિરોધ પક્ષના નેતાએ બધી રજૂઆતો કરેલી છે અને એક શિષ્ટાચાર હોય છે, એક પ્રોટોકોલ હોય છે કે એ વિરોધ પક્ષના નેતાને આપ મળશો તો આપને પૂરેપૂરી માહિતી આપશે। એમને બધી રજૂઆતો કરેલી જ છે અને રહ્યો સવાલ ભ્રષ્ટાચારનો, તો આ નગરપાલિકાના સત્તાધીશો ભ્રષ્ટાચારમાં લિપ્ત છે અને આપ પણ સારી રીતે જાણો છો, આપ પોતે પણ સભ્ય રહેલા છો, એટલે એમાં મારે બધું કહેવાનું રહેતું નથી। મહદ અંશે અમારી જે પ્રાથમિક જરૂરત હતી એના માટે આજે અમે અહીંયા બેઠા હતા।